ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે પોતાની સંપૂર્ણ તાકાત બતાવવા લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ તરફથી એક વધુ મહત્વપૂર્ણ અને ધ્યાન ખેંચે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે। આ આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે। મિત્રો, જો તમે પણ ગુજરાતના કોઈપણ જિલ્લામાં રહેતા હોવ તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડશે, ક્યાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની જરૂર છે તેની તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી કે જો તમે હવામાન અને ગુજરાતના મહત્વના સમાચાર નિયમિત જોવા માંગતા હોવ તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી દરેક મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલા તમને મળી રહે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ હાલમાં ખૂબ જ સક્રિય બની રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની રહી છે। આ કારણે આગામી કલાકોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યના ઉપરવાસમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ સિસ્ટમના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના પરિણામે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની સૌથી વધુ અસર જોવા મળી શકે છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયગાળામાં જ ભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી કલાકોમાં પણ આ સ્થિતિ યથાવત રહી શકે છે। ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવી રહી છે। ડાંગ અને તાપી જિલ્લામાં પર્વતીય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે। નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી સ્થાનિક પ્રશાસન પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। મિત્રો, હવે વાત કરીએ મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજ વચ્ચે લોકો પરેશાન હતા, પરંતુ હવે વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે। શહેરના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક સાબિત થઈ શકે છે। જોકે વધુ વરસાદ થવાથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પર્વતીય અને જંગલ વિસ્તાર હોવાના કારણે ભારે વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે। અહીં કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, હવે નજર કરીએ સૌરાષ્ટ્ર પર। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। હવે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની શકે છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી શકે છે। જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે। ગીર વિસ્તારના જંગલોમાં વરસાદ વધવાથી કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઉઠવાની શક્યતા છે। જામનગર અને દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જેના કારણે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર રહેશે। મિત્રો, કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે। ભુજ, અંજાર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। કચ્છના ખેડૂતો લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનતા આશા વધી રહી છે કે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। મિત્રો, હવામાન વિભાગે કેટલીક મહત્વપૂર્ણ સલાહો પણ જાહેર કરી છે। ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાનું ટાળો।
મોટા વૃક્ષોની નીચે આશરો લેવાનું ટાળો. વરસાદ દરમિયાન વીજ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું. જરૂર વગર પૂરગ્રસ્ત રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળવું. ખાસ કરીને વાહનચાલકોએ વરસાદ દરમિયાન ધીમે ગતિએ વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો, ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. હાલમાં અનેક વિસ્તારોમાં વાવણીની કામગીરી ચાલી રહી છે. યોગ્ય પ્રમાણમાં વરસાદ મળવાથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ જો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાય તો ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. તેથી ખેડૂતોને સ્થાનિક કૃષિ વિભાગ અને હવામાન વિભાગની સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, આગામી કલાકોમાં હવામાનની સ્થિતિમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે. તેથી દરેક વ્યક્તિએ સત્તાવાર હવામાન અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આગામી કલાકોમાં સૌથી વધુ અસર ક્યાં જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં લોકોને વિશેષ સાવચેત રહેવાની જરૂર છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે ઉપરવાસમાં સક્રિય થયેલી સિસ્ટમ રાજ્યમાં વરસાદી ગતિવિધિઓને વધુ મજબૂત બનાવી રહી છે. જેના કારણે આગામી 24મી 48 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહી શકે છે. મિત્રો, દક્ષિણ ગુજરાત હાલમાં વરસાદનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. કેટલીક જગ્યાએ ટૂંકા સમયગાળામાં જ સારો વરસાદ વરસી શકે છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સુરત શહેરમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. શહેરના ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓને લઈને પણ સતર્કતા વધારવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે પવનની ગતિ પણ વધી શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોર પકડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજ અને ગરમીનું પ્રમાણ વધુ હતું, પરંતુ હવે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. શહેરના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. વડોદરા અને આણંદ જિલ્લામાં ખેતી માટે અનુકૂળ વરસાદ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વાવણીની કામગીરી ઘણા વિસ્તારોમાં ચાલુ છે. મિત્રો, હવે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. પર્વતીય વિસ્તારો અને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર રહેશે. રાજકોટ અને જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આખો દિવસ જોવા મળી શકે છે. મિત્રો, કચ્છ જિલ્લામાં પણ વરસાદની સંભાવના વધી રહી છે. ભુજ, માંડવી, અંજાર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે કચ્છમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછું રહેવાની શક્યતા છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. મિત્રો, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોને આવરી શકે છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારો વરસાદ મળવાથી વાવણીની કામગીરીને વેગ મળશે. સાથે જ જળાશયો અને ડેમોમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે. પરંતુ મિત્રો, વરસાદ સાથે કેટલીક સાવચેતીઓ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. વરસાદ દરમિયાન વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરોથી દૂર રહો. જળભરાવાળા રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી ટાળો. નદી, તળાવ અને ચેકડેમ નજીક જતા પહેલા સાવચેતી રાખો. બાળકોને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં રમવા ન દો. મુસાફરી દરમિયાન હવામાનની માહિતી ચેક કરતા રહો. મિત્રો, હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઘણા જિલ્લાઓમાં મેઘરાજા પોતાની હાજરી નોંધાવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. તો મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે સંપૂર્ણ રંગમાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે.
તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે? વરસાદ શરૂ થયો છે કે હજુ રાહ જોવી પડી રહી છે? કમેન્ટમાં જરૂર જણાવજો.